નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના ઓલ વિસ્તારના અત્યારે કિમિયા ગામમાં એક દુઃખદ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે। અહીંયા નદી પાર કરતી વખતે 3 પરિવારો 73 ભેંસો ડૂબી ગઈ હતી। આ ઘટના બાદ આખા ગામમાં ઉબાળો મચી ગયો અને લોકો અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ગામમાં 3 લોકો ગણેશ દાસ, જગન્નાથ દાસ અને પગલા વિશ્વાલાલ ત્યારે રાબતે મુજબ તે લગભગ 90 ભેંસોને ચરાવવા માટે ગયા હતા। મળતી વિગતો વાત કરીએ તો પરત ફરતી વખતે જ્યારે ભેંસો ગાલિયા નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી ગયો। જોરદાર પ્રવાહમાં ફસાઈ જવાથી ભેંસો આગળ વધી શકી નહીં અને એક પછી એક ડૂબવા લાગી। થોડાક જ વારમાં 73 ભેંસોના મોત થયા। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો જોકે મિત્રો જણાવી દઈએ કે આ ઘટના પછી ગામમાં લોકોમાં અત્યારે અનેક પ્રકારની શંકાઓ ઊભી થઈ છે અને વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો એક સાથે આટલી બધી ભેંસો મૃત્યુ લોકોના સામાન્ય લાગતું નથી। અને મિત્રો વાત કરીએ તો કેટલાક લોકો માને છે કે ત્યારે કદાચ નદીનું પાણી ઝેરી બની ગયું હશે। જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।